नमस्कार, समय गुजरात साथ हूं परेश। समाचार शुरू करता पहला मुख्य समाचार पर एक नजर। पाटण पालिकाની સામાન્ય સભા બની કલંકિત। ભૂગર્ભ ગટરની સમસ્યાથી ત્રસ્ત શહેરીજને કર્યો આત્મહત્યાનો પ્રયાસ, તો કોર્પોરેટર અને ચીફ ઓફિસર વચ્ચે થઈ તૂતારી। દિવાળીના તહેવારોને લઈ માટી કામના કારીગરો માટીના કોડિયા બનાવવા બન્યા વ્યસ્ત। अब नवा आकार ने डिजाइन ना कोडिया लोकोना मोही रह्या छे मन। अने हवे समय गुजरात विस्तारथी। पाटण नगरपालिकानी कालनी सामान्य सभा पाटणना इतिहासमां कलंकित सभा हती। पाटण नगरपालिकानी सामान्य सभामां सामान्य रीते शहेरना प्रश्नोनो विपक्ष होबाळो मचावता होय छे, परंतु आज भूगर्भ गटરની समस्याथी त्रस्त एक सोसायटीना नागरिके सामान्य सभामां आत्महत्यानो प्रयास करता चकचार मची हती। सामान्य सभामां होबाळाना पगले પોલીસને બોલાવવાની ફરજ પડી હતી। વાત જાણે એમ હતી કે પાટણ શહેરના વોર્ડ નંબર 4 માં આવેલ શિવ કૃપા સોસાયટીના ભૂગર્ભ ગટર અને પાણીની સમસ્યા છે। અહીંના લોકો છેલ્લા 8 મહિનાથી આ બંને સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે। અનેક રજૂઆતો બાદ પણ સમસ્યાનો ઉકેલ ન આવતા આ વિસ્તારના રહીશોએ આજે સામાન્ય સભા શરૂ થાય તે પહેલા જ હોબાળો મચાવ્યો હતો। વોર્ડ નંબર 4 ના રહીશો સાથે આવેલા એક વ્યક્તિએ નગરપાલિકાના પ્રમુખના ટેબલ પર જઈ માથા પછાડ્યા હતા। ત્યારબાદ ટેબલ પરથી પેપર વેઇટ લઈ માથામાં ફટકારવાની શરૂઆત કરી હતી। જો કે આ સમયે અન્ય લોકોએ આવી તેની પાસેથી પેપર વેઇટ ઝૂંટવી લીધું હતું। સામાન્ય સભામાં હોબાળો મચતા શાસકોએ પોલીસને બોલાવવાની ફરજ પડી હતી। પોલીસે વિરોધ પ્રદર્શિત કરી રહેલા શખ્સની અટકાયત કરી હતી, પરંતુ અન્ય લોકોએ સત્તાધીશો દ્વારા પ્રશ્નોના ઉકેલની હૈયાધારણા આપતા અંતે મામલો થાળે પડ્યો હતો। પાલિકાની સાધારણ સભામાં ધસી આવેલ પ્રિતેશ દવે અને તેમના સાથેના ત્રિવેદી ભાઈએ જણાવ્યું હતું કે આટલા મહિનાઓથી રજૂઆત કરીએ છીએ, પરંતુ કોઈ નક્કર ઉપાય નગરપાલિકા કરતી નથી। અમારે ગટરના ગંદા પાણી વચ્ચે રહેવું પડે છે અને લોકો બીમાર પડી રહ્યા છે। ગંદમાં રહીએ છીએ, હદ થઈ ગઈ, હદ। કેટલા સમયથી 8 મહિના। આ તમે તારીખ જોઈ છો, લો તમને તારીખ હાલો। આજે કોઈ રજૂઆત કરવા આવ્યા અમે, ખાલી સાહેબ અમને રજૂઆત કરી આલો, આનું સોલ્યુશન લાવી આલો। તમને શું લાગે કશું નહીં કરતા જ નહીં સાહેબ, કશું જ કરવું નહીં ખાલી નગરપાલિકામાં। હું પૂછવાનો જવાબ આપો। બોલો બોલો, તમને શું લાગે છે તમારો પ્રશ્ન કેમ હોલ થતો નથી? શી ખબર, એટલે તમને ખબર હોવી જોઈએ। અમને ખબર પડે, અમે તો અમે ધંધા નોકરી વાળા, અમને શું ખબર? અમારા અમને ખબર પડે બધી। એ વિસ્તારનું શું તકલીફ? અમને શું ખબર પડે? આ અત્યાર કોઈ પ્રોબ્લેમ હતો નહીં, બરોબર? અત્યાર કોઈ પ્રોબ્લેમ નતો, અચાનક જ થઈ ગયો। 8 મહિનાથી થયો, સતત હેરાન થયા છીએ। પ્રધાનમંત્રી ઓફિસમાં લખેલું છે, પીએમ મોદી લખેલું, સીએમ ઉપર લખેલું છે, બરોબર? એટલે આવી હતું ઘડી કહેતા પેલા 4 રસ્તા કામ થઈ જશે, કામ થઈ જશે, હજી કોઈ પ્રોબ્લેમ આવી નહીં, 0 રિઝલ્ટ। શું નામ તમારું? લાઈન બંધ કરી નાખો તમે, કુવા કરાવી દો। શું નામ તમારું? સ્મિતાબેન પટેલે જણાવ્યું કે ઓવરબ્રિજની કામગીરી શરૂ થતા તેના લીધે લાઇન બંધ થતા આ સમસ્યા સર્જાઈ છે। તેના હલ માટે કરવામાં આવી રહેલા ઉપાયો પણ જણાવ્યા હતા। શિવ કૃપા સોસાયટીના રહી છે કે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો, શું હકીકત છે? શિવ કૃપામાં પ્રોબ્લેમ હતો જ 5-6 મહિનાથી, એની કામગીરી ચાલુ જ છે। રાત્રે 3 વાગ્યા સુધી ઊભા રહીને સ્વચ્છતાના ચેરમેન, અમારી આખી ટીમ જ, પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી, અરવિંદભાઈ, બધા સાથે મળીને ધ્યાન ઉપર જ છે ને રાત્રે 3-3 વાગ્યા સુધી કામગીરી કરાવીએ છીએ। ને આજની તારીખમાં પણ એમની સોસાયટીમાં કામગીરી ચાલુ જ છે। અને જે 6 મહિનાથી ગટર ચોકઅપ થઈ હોય એટલે પથ્થરના જેવો જે એનો ગારો કે જે કચરો કે એ જામ થઈ ગયો છે, એ કાઢવામાં થોડી તકલીફ પડે છે, એટલે આટલી થોડું વિલંબ થાય છે। અને અમે યોગ્ય રીતે એમને અને શાંતિથી જવાબ આપ્યો જ છે કે તમારું કામ અમે ધ્યાને લીધું જ છે અને કામ। જો કે સોસાયટીના રહીશો અને તે વિસ્તારના કોર્પોરેટર શૈલેષ પટેલ ઉપરાંત મુકેશ પટેલ,
મનોજ પટેલ સહિત અન્ય સભ્યોએ પણ ભારે નારાજગી વ્યક્ત કરી હતી. જ્યારે સામાન્ય સભામાં બનેલી સમગ્ર ઘટનાક્રમ વિશે પાટણ પાલિકાના અપક્ષ નગર ડોક્ટર નરેશ દવેએ જણાવ્યું કે ચૂંટાયેલી પાંખ અને ચીફ ઓફિસરના સંકલન ન હોવાને કારણે વિકાસ કામો થતા નથી, જેના કારણે વિપક્ષને પોતાની રજૂઆતો કરવા કે બોલવા જેવું રહ્યું નથી. પાટણ નગરપાલિકાના ચાલુ શાસનકાળમાં શાસક પક્ષના સભ્યોને તથા પાટણના નાગરિકોને બોર્ડમાં રજૂઆતો કરવા માટે આવવું પડે છે. દરેકને ચીફ ઓફિસર અંદરો અંદર લડાવતા રહે છે. તેના કારણે નાના નાના કામો કે મોટા વિકાસના કામો કાચમાં પડ્યા છે. શાસક પક્ષના સભ્યો અને રજૂઆત કરતા પાટણના નાગરિકોને પણ આ ચીફ ઓફિસર સાહેબ ગાંઠતા નથી, જેના કારણે શાસક પક્ષના સભ્યોમાં પણ અંદર અંદર વિખવાદ થાય છે અને એમને જ એટલા બધા પ્રશ્નો ઊભા થાય છે કે એમને જ બોર્ડમાં રજૂઆત કરવી પડે છે. એ બહુ દુઃખદ વાત છે. વધુમાં પાટણ નગરપાલિકામાં છેલ્લા કેટલાય દિવસથી રહેણાંક મકાનોના કોમર્શિયલ મકાનો બનવા માંડ્યા છે અને ચીફ ઓફિસરે એક મકાન ઉપર જઈને દેખાવ કરવા ખાતર સીલ માર્યું છે, પણ ગયા બોર્ડમાં જ શાસક પક્ષના નેતાના ઠરાવ થયેલો છે કે આવી કોઈ પણ મિલકતો હોય તો એને સીલ કરવું જોઈએ. પણ ચીફ ઓફિસર સાહેબ ટોટલી શાસક પક્ષના સભ્યોને અંદર અંદર લડાવવા માંગતા હોય એ રીતે વહીવટ કરી રહ્યા છે અને શાસક પક્ષના મિત્રો પણ એમની જોડે કડકેથી કામ નહીં લઈ શકતા. એ અમને બહુ દુઃખદ બાબત છે. પાટણ નગરપાલિકાની આજે મળેલી સામાન્ય સભામાં ભારે તોફાની રહી હતી. પાટણ નગરપાલિકાની સામાન્ય સભામાં કુલ 70 કામો મૂકવામાં આવ્યા હતા. રોજ 22/10/2021ના દિવસે સામાન્ય સભાની બેઠક યોજાઈ હતી. એમાં કુલ 70 કામ હતા. લગભગ બધા જ કામ વિકાસના હતા અને પ્રજાલક્ષી કામો હતા, એટલે લગભગ બધા કામો મંજૂર જ કર્યા છે અને બધા સાથે રહીને સભ્યો અને બધાએ એક વિચારી અને વિચારણા કરીને યોગ્ય નિર્ણય લઈ અને બધા જ કામો મંજૂર કર્યા છે. સત્તાધારી ભાજપના સભ્યોએ ચીફ ઓફિસરને ઉગ્રતાપૂર્વક રજૂઆતો કરતા કેટલાક મુદ્દાઓની ચર્ચાઓમાં ચીફ ઓફિસર અને સભ્યો વચ્ચે તીખી નોકઝોક થઈ હતી, જેના કારણે એક સમયે કેટલાક સભ્યો ચીફ ઓફિસરના આસન સુધી ઘસી જઈને રીતસર તું તારીના શબ્દો ઉચ્ચારિત કર્યા હતા અને ચીફ ઓફિસરની કહેવાતી કાર્યપ્રણાલી સામે રોષ ઠાલવ્યો હતો. સભ્યોએ ઉઠાવેલા પ્રશ્નોના જવાબ લંબાણપૂર્વક અને ભાષણની શૈલીમાં અપાતા હોવાથી અકળાયેલા સભ્યોએ તમે ભાષણ બંધ કરો ને યોગ્ય જવાબ આપો તેમ કહેતા ચીફ ઓફિસર ઉપર શારીરિક હુમલો કરવા સુધીનો મામલો પહોંચી ગયો હતો. ધંધા બંધ કરો બધા. એને જેના કોકમ કર્યું એને સીલ માર્યું, એની બાજુમાં બરાબર અધિકારી આવું એક તો એમ જ ખોટું છે, છતાં તમે નથી કરતા, કેમ નથી કરતા? ખોટી વાતો માટે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા જેસલમેરના રાજનાવલી કેવડિયા સુધી 723 કિલોમીટર લાંબી સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના છાપીથી એકતા અને અખંડિતતાના સંદેશ સાથે નીકળેલી બીએસએફ જવાનોની સાયકલ રેલીનું સિદ્ધપુર સર્કિટ હાઉસ ખાતે પીએસઆઈ શ્રી ચિરાગ ગોસાઈ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. સિદ્ધપુરથી નીકળેલી રેલી બ્રાહ્મણવાડા ચેકપોસ્ટ અને ઊંઝા ઉમિયામાના ધામ દર્શન કરીને મહેસાણા કોલેજમાં પણ સ્વાગત થશે. સમાચારનો સિલસિલો આમ જ યથાવત રહેશે. તે પહેલા રોકાઈ એક નાનકડા બ્રેક માટે. हवा के झोंके ख्वाबों की उड़ाने आँखों में, मुट्ठी में हवा के झोंके ख्वाबों की उड़ाने आँखों में. પાટણ શહેરની નંબર 1 સ્માર્ટ સ્કૂલ ઉડાન વિદ્યાલય. पर लड़ायूं सपनों के कदमों तले आसमां है. અદ્યતન સુવિધાઓ સાથે નવા સત્રમાં શરૂ થાય છે કેજી તથા ધોરણ 1 થી 8 માટે. પાટણ શહેરથી સાવ નજીક, પાટણ સિદ્ધપુર હાઈવે ઉપર રૂની ગામ નજીક. પ્રવેશ માટે આજે જ સંપર્ક કરો. ઉડાન વિદ્યાલય, જલારામ મંદિર પાસે. સમય સવારે 8 થી 12. મોબાઈલ નંબર 98 246 42 866.
ફેબ્રિક હાઉસ. મોટા શહેરો સુધી લાંબા થવાની શી જરૂર જ્યારે પાટણમાં હોય ફેબ્રિક હાઉસ, જ્યાં આપને ડ્રેસ, ચણિયાચોળી, શેરવાની, જબ્બાકોટી બનાવવા માટે અનેક રંગો તથા ભાતીગઢ ડિઝાઇનમાં ઉપલબ્ધ બ્રોકેટ, કોટન, સિલ્ક, શાર્ટીન, મશરૂ વગેરેમાં અઢળક પસંદગીની સુવિધા, સાથે સાથે મનમોહક ફેન્સી દુપટ્ટા, લેશ તેમજ ઇમિટેશન જ્વેલરીની અનેક વેરાયટી, અને હા, દરેક જાતના કાપડ ડાઇંગ કરી આપવામાં આવશે. તો કોઈ પણ પ્રકારનું કાપડ ખરીદતા પહેલા એકવાર અવશ્ય મુલાકાત લો. ફેબ્રિક હાઉસ, ગીવટા નાકા, મેઇન બજાર રોડ, પાટણ. मैं कब से कह रही थी ऐसे हैवी ड्यूटी काम के लिए किसी एक्सपर्ट को बुलाओ. ये लो जी, आपका मित्सुबिशी हैवी ड्यूटी एसी रेडी टू रोल जी. वैसे ये 1.5 टन का एसी इस लिविंग रूम के लिए काफी होगा. हैवी ड्यूटी कूलिंग जी, 1.5 टाइम्स ज्यादा एरिया की कवरेज जी. तो फिर तो बिल भी होगा हैवी ड्यूटी जी. नहीं, हैवी ड्यूटी सेविंग्स जी, इंडिया का फर्स्ट हैवी ड्यूटी हाइब्रिड एसी. Mitsubishi Heavy Duty AC with long reach airflow and 3D cooling. Mitsubishi Heavy Duty, live life heavy duty. क्या रंग जमाना, क्या धूम मचाना, अब तो हर कोई है प्रेम का दीवाना. ऊंचे लोगों की ऊंची पसंद, दिनेश, दिग्जाम, रेमंड, शियाराम, रीड एंड टेलर, विमल और आइकॉन के साथ स्टैंडर्ड मिलों के कपड़ों का अद्भुत खजाना. प्रेम सिलेक्शन, तिरुपति प्लाजा, वेराई चकला, पाटन. રિયા ઇલેક્ટ્રોનિક્સ, જેમાં તદ્દન વ્યાજબી ભાવે દુનિયાની ખ્યાતનામ કંપનીઓના વિવિધ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો જેવા કે LCD, LED, 3D ટીવી, AC, એર કુલર, ઘરઘંટી, વોશિંગ મશીન, ફ્રીજ મળશે. કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા ભાવની ખાતરી કરવા વિનંતી. રિયા ઇલેક્ટ્રોનિક્સ, A55 કિલાચંદ શોપિંગ સેન્ટર, પાટણ. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. દિવાળી એ પ્રકાશનું પર્વ છે, જેમાં પ્રકાશ પાથરતા નાના કોડિયા દીવાનું વિશેષ મહત્વ રહેલું છે. લોકો પોતાના ઘર આંગણામાં દીવા પ્રગટાવી પ્રકાશ પર્વની ઉજવણી કરતા હોય છે. ત્યારે પાટણ શહેરમાં માટીકામ સાથે સંકળાયેલ ઓતિયા પરિવાર આજે પણ માટીના વિવિધ વાસણો, મૂર્તિઓ અને વિવિધ તહેવારોને અનુલક્ષીને માટીની વિવિધ આઇટમો બનાવી પરંપરાગત વ્યવસાયને જીવંત રાખી રહ્યો છે. ત્યારે દિવાળીના તહેવારની શોભા ગણાતા દીવા અને કોડિયા વિશેષ આકર્ષણ જમાવતા હોય છે. વિવિધ પ્રકારના 50 જેટલા કોડિયા, 15 પ્રકારના ઘંટડીવાળા ઝુમર, તુલસી ક્યારો, જાદુઈ દીવો, હાથી પર દીવા, ફાનસ જેવી અવનવી આઇટમો માટીમાંથી બનાવવામાં આવી છે. છેલ્લા 2 વર્ષમાં કોરોનાને કારણે માટીકામના ધંધાને પણ અસર પહોંચી હતી. ચાઇનીઝ આઇટમો સામે માટીમાંથી બનાવેલી આઇટમો ટકાઉ હોય છે અને ચાલતી પણ હોય છે. તેમજ માટીની આઇટમો સાથે લોકોનું ધાર્મિક ભાવનાત્મક જોડાણ હોય તહેવારમાં લોકો માટીની આઇટમો ખરીદતા હોય છે. અમે દર વર્ષે દિવાળીએ દીવડા બનાવીએ છીએ, પણ આ વર્ષે એમ કે થોડું મંદું છે, બીજું કંઈ નહીં. આ વખતને ગઈ સાલે મંદું હતું, આ સાલે થોડું મંદું છે. દર વખત બનાવીએ છીએ. કેટલા અંદાજે બનાવો? પણ અંદાજે એમ કે 200-300 જેવું નંગ બને કદાચ દીવડા. પોસાય છે તમને એમ? આ સાલને ગઈ સાલ 2 સાલથી ઓછું પોસાય છે. ને આ વર્ષે કુરડી પ્રણાયના ગ્રાહકી ઓછી રહી છે વરસાદના કારણે, તેથી અમે ઓર્ડર પણ ઓછા મળ્યા છે અને ઓર્ડર ઓછા મળવાથી અમે કંઈક કામકાજ ઓછું થયું છે. પરંપરાગત માટીકામ સાથે સંકળાયેલા પાટણના ઓતિયા પરિવાર દ્વારા આ વખતે દિવાળીના તહેવારને અનુલક્ષીને વિવિધ કોડિયા, દીવા અને ઘર સજાવટની અવનવી આઇટમો બજારમાં મૂકવામાં આવી છે. 2 રૂપિયાથી માંડી 50 રૂપિયા સુધીના કોડિયા અને 500 રૂપિયા સુધીના માટીના અવનવા ઝુમર આ વખતે વિશેષ આકર્ષણ બની રહ્યા છે. નોંધનીય છે કે પાટણનો ઓતિયા પરિવાર સમગ્ર રાજ્યમાં માટીકામના કલાકાર તરીકે ખ્યાતિ ધરાવે છે.
અને પાટણના વૈજ્ઞાનિક સિદ્ધાંતો પર આધારિત રમકડા બનાવનાર કલાકાર તરીકે સરકારે સન્માનો મેળવી ચૂક્યો છે. પાટણ જિલ્લામાં વીજ કટોકટી સર્જાતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો છે. પાટણ અને સિદ્ધપુરના ખેડૂતો પાટણમાં દેખાવ અને ધરણા કરશે. પાટણ જિલ્લામાં વીજ કાપ કરીને ખેડૂતોને હેરાન કરવાને બદલે ચોખ્ખું જાહેર કરી દેવું જોઈએ કે આ વર્ષે ખેડૂતોને રવિ સિઝનમાં વીજળી આપવામાં આવશે નહીં. ચોમાસું રવિ કુદરતે બગાડી, હવે તમે જાહેર કરી દો એટલે ખેડૂત મોંઘા ભાવના બિયારણ અને ખાતર ન બગાડે. એક વર્ષ જમીનને આરામ આપે. અમે મોંઘવારી ભેગી થોડી વધુ મોંઘવારી થશે, પણ રોજ દિવસમાં 3 ટીપમાં 1 કલાક અનિયમિત વીજળી આપીને મીટર સામે બેસી રહીએ છીએ. એના કરતાં ક્યાંક મજૂરી જઈએ તો ઘરમાં 200 રૂપિયા આવે. છેલ્લા 15 દિવસથી રવિ સિઝનમાં ખેડૂતોને વીજ લોડના નામે પરેશાન કરવામાં આવી રહ્યા છે. આપ જોઈ શકો છો, આ શેરપુરા ફીડર છે. કાલે સંપૂર્ણ આ ફીડર ઉપર 2.5 કલાક માટે લાઇટ આપવામાં આવી હતી. 5 થી બપોરે 1નો સમય હોવા છતાં આજે આખો દિવસ વીતવા છતાં બપોરે 1 થી અડધો કલાક માટે લાઇટ આપવામાં આવી છે. હજુ સુધી લાઇટ આપવામાં નથી આવી. સરકારશ્રીને નમ્ર વિનંતી, 2 હાથ જોડીને રજૂઆત કરીએ છીએ. કાલથી તમે જાહેર કરી દો. 1 મહિના માટે ખેડૂતોને લાઇટ આપવાની નથી એવું જાહેર કરી દો અને અમને મનરેગામાં કે એવી કોઈ જગ્યાએ કામ આપો. કુદરતે અમારી રવિ સિઝન બગાડી છે. સરકાર કુદરતે અમારી ચોમાસું સિઝન બગાડી. સરકાર અમારી રવિ સિઝન બગાડવા માટે ત્વરિત ઉતાવળી થઈ છે. અમારે લાઇટની જરૂર જ નથી. અમારે આ સાલ ખેતી કરવી નથી. આવી રીતે કોઈને પરેશાન ના કરાય. અમારી બચેલી વીજળી શહેરના લોકોને એસીની હવા ખાવા માટે આપો, ઉદ્યોગોને આપી દો, એમને બિચારાને એમના ધંધા રોજગાર ચાલુ રહેવા દો. વધુમાં ભડાસ કાઢતા જણાવ્યું કે જો તમારે લેખિત જોઈતું હોય તો પાટણ જિલ્લાના તમામ ખેડૂતો આગેવાની સહી સાથે અનિયમિત વીજળી નથી જોઈતી આવી એવો લેટર તમને પહોંચતો કરીએ, પણ રોજ રીબાવીને મારવાનું બંધ કરો. માનીય સાહેબશ્રી, અમારી લાગણીને રાજ્યના મુખ્યમંત્રી અને વીજ મંત્રી સુધી પહોંચાડવાની અમારી ઉપર લાગણીને માન્ય રાખો. પાટણ તાલુકાના ધાણોજ ગામની અનુપમ પ્રાથમિક શાળામાં વર્ષો સુધી શિક્ષક તરીકે ફરજ બજાવી ઉપશિક્ષક તરીકે નિવૃત્ત થયેલા ખેમચંદભાઈ લક્ષ્મણભાઈ પ્રજાપતિનો નિવૃત્તિ વિદાય સન્માન સમારોહ આજે ધાણોજ શાળા કેમ્પસમાં યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે સમગ્ર શાળા પરિવાર તેમજ આસપાસની શાળાઓના આચાર્યો, શિક્ષકો, અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહી ખેમચંદભાઈ પ્રજાપતિની શિક્ષક તરીકેની સંનિષ્ઠ સેવાઓની સરાહના કરી નિવૃત્તિ પછીનું તેમનું જીવન તંદુરસ્ત અને પ્રવૃત્તિમય બની રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી. શાળા પરિવાર દ્વારા ખેમચંદભાઈ પ્રજાપતિને સન્માનપત્ર તેમજ શ્રીફળ, સાકર અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. નિવૃત્તિ વિદાય પ્રસંગે સૌના દ્વારા સન્માનના પ્રતિભાવમાં ઉપશિક્ષક ખેમચંદભાઈ પ્રજાપતિએ સૌના પ્રેમ અને લાગણી બદલ ઋણભાવની ભાવના વ્યક્ત કરી હતી. આ પ્રસંગે તેમણે શાળા પરિવારને શૈક્ષણિક વિકાસ કામ અર્થે 11,000 રૂપિયા ભેટ અર્પણ કર્યા હતા. મેં મારા બાળકોને મેં એવી રીતે રાખ્યા છે કે ભણાવ્યા છે કે જીવનમાં જશે ત્યારે કોઈ દિવસે પાછો નહીં પડે અને ખંતથી અને આનંદથી ભણાયા છે અને પરમાત્માએ મારી નોંધ લીધી છે. મારું જીવન, મારું આટલી ઉંમરે મને કોઈ જાતનો રોગ નથી, કોઈ દુઃખ નથી અને પરમાત્માએ મને ખૂબ સુખ શાંતિ આપી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર. પાટણ પાલિકાની સામાન્ય સભા બની કલંકિત. ભૂગર્ભ ગટરની સમસ્યાથી ત્રસ્ત શહેરીજને કર્યો આત્મહત્યાનો પ્રયાસ, તો કોર્પોરેટર અને ચીફ ઓફિસર વચ્ચે થઈ તૂતારી. દિવાળીના તહેવારોને લઈ માટી કામના કારીગરો માટીના કોડિયા બનાવવા બન્યા વ્યસ્ત. હવે નવા આકારને ડિઝાઇનના કોડિયા લોકોના મોહી રહ્યા છે મન. આ સાથે જ આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. રજા આપશો. નમસ્કાર.